સુરતની સિવિલ હોસ્પિટલમાંથી રેડિયોલોજિસ્ટ વિદ્યાર્થીની આપઘાતની દુઃખદ ઘટના સામે આવી છે। સિવિલ કેમ્પસમાં હોસ્ટેલમાંથી બેંગ્લોરનો રહેવાસી લોકેશ લટકતી હાલતમાં મળી આવ્યો હતો, ત્યારે આપઘાતનું કારણ હાલ અકબંધ છે। સુરત સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ વિદ્યાર્થી લોકેશના આપઘાતની દુઃખદ ઘટના સામે આવી છે। મળતી માહિતી પ્રમાણે બેંગ્લોરનો રહેવાસી લોકેશ હાલ સુરત સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવી રહ્યો હતો। સિવિલ કેમ્પસના હોસ્ટેલમાંથી લોકેશ લટકતી હાલતમાં મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં તેને ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। જાણવા મળ્યું છે કે લોકેશ બેંગ્લોર જવા માટે ફ્લાઇટ પકડવાનો હતો। આપઘાતના કારણો હજુ સુધી અકબંધ છે અને વધુ માહિતી મળતી હોવા પર સ્પષ્ટ થઈ શકે છે કે આવા પગલાં પાછળ શું કારણ હતું। પોલીસ તપાસ ચાલી રહી છે અને નજીકના મિત્રો તથા સહકર્મચારીઓના નિવેદન લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।